નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી વડારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજથી શહેરી વિસ્તારમાં પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ છે। 21 જૂન સુધી ચાલનાર આ પ્રવેશ ઉત્સવમાં 3 દિવસ સુધી કચ્છી મંત્રી તારાચંદભાઈ છેડા હાજરી આપશે। આજે કચ્છના રાજકીય લોકો તથા સરકારી અધિકારીએ નાના ભૂલકાઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ અપાવ્યો છે। કચ્છના શહેરી વિસ્તારના 1890 જેટલા કુમારો તથા 1866 જેટલી કન્યાઓ પ્રવેશ ઉત્સવમાં પ્રવેશ મેળવશે। અંદાજે 3756 જેટલા બાળકો આ વર્ષ પ્રથમ ધોરણમાં પ્રવેશ પાત્ર છે। આજે 8 વાગ્યેથી દરેક તાલુકાના શહેરોમાં પ્રવેશ ઉત્સવ શરૂ થઈ ગયો છે, જેમાં સ્થાનિક રાજકીય લોકો તે એસએમસીના અધ્યક્ષ અને સભ્યોએ હાજરી આપી હતી। મહત્વનું છે, દરેક શાળામાં સ્થાનિક એસએમસીની કમિટી હોય અને આ વર્ષે આ સરકાર પરિપત્ર અન્વયે નવી એસએમસીની કમિટીની રચના કરવામાં આવશે। સ્કૂલ મેનેજમેન્ટની કમિટીની પુનઃરચના કરવામાં આવશે। આ કમિટી સ્કૂલના મેનેજમેન્ટમાં સહકાર આપે છે। આ કમિટીના સભ્યોએ જ લોકો હોઈ શકે। તો શહેરનો પ્રવેશોત્સવ આજે 19, 20 અને 21 આ 3 દિવસ આપણે ચાલશે। આજે પણ માનનીય આપણા મંત્રી શ્રી તારાચંદભાઈ છેડા સાહેબ, આપણા ભુજના માન્ય ધારાસભ્ય શ્રી નીમાબેન, આપણા ડીડીઓ સાહેબ અને આપણા શિક્ષણ સમિતિના ચેરમેન કેશુભાઈ પારસિયા સાહેબ સાથે અમે 1-2 શાળાઓની આજે સવારમાં કાર્યક્રમ પૂર્ણ કર્યો। શહેરમાં પ્રવેશોત્સવની જ્યારે વાત કરી છે ત્યારે બાળકો કુમારની સંખ્યા છે એ 1890 જેટલા કુમાર દાખલ થવા પાત્ર છે, જ્યારે કન્યાઓ છે એ 1866 કન્યાઓ પ્રવેશને પાત્ર છે। એટલે કુલ 3756 જેટલા બાળકો આ શહેરના પ્રવેશોત્સવમાં પ્રવેશ પામશે। હા, દરેક શાળાની અંદર આપણે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની રચના કરીએ છીએ। સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની રચના કરી ઘણા વર્ષો થઈ ગયા, એટલે આ વખતે આપણે રાજ્ય સરકારના આદેશથી નવી કમિટીની રચના કરી છે। એને હવે આવનારા 1-2 માસમાં ટ્રેનિંગ આપીને આપણે સ્ટ્રેન્થન પણ કરીશું। અને એસએમસીનું મુખ્ય કાર્ય અત્યારે આપણે જોયું કે શાળા પ્રવેશોત્સવમાં કોઈ પણ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તમે જાઓ તો ત્યાં એસએમસીના અધ્યક્ષ, એના સભ્યો આપણી સમક્ષ હાજર હોય છે અને આ કાર્યક્રમમાં ખૂબ જ સહભાગી બન્યા છે। એટલે જેટલું એસએમસીનું ઇન્વોલ્વમેન્ટ વધારે એટલી શાળાની પ્રગતિ વધારે। સિદ્ધિ પ્રોપર્ટીઝનું નવું સાહસ શ્રી રેસિડેન્સી 4 કચ્છ ગુજરાતમાં પ્રથમ વખત એક જ પ્રોજેક્ટમાં પ્લોટની પસંદગીના અલગ 3 વિકલ્પો। સર્વે નંબર 510/1 80 વાર પ્લોટ વાંકી, સર્વે નંબર 437 100 વાર પ્લોટ પત્રી, સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરા। વાંકી અને પત્રીના પ્લોટ માટે 36 હપ્તા, જેમાં 3000ના 30 હપ્તા અને 10000ના 6 ભરો, તેમજ છસરાની યોજના માટે 6300ના સળંગ હપ્તા, તેમજ સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરાની યોજના માટે 6300ના સળંગ 36 હપ્તા ભરો। તમામ યોજનામાં લાખોના ઇનામોની વણઝાર તો ખરી જ, જેમાં 4-વ્હીલર કાર અને હિના ટાઉનશીપમાં પ્લોટ મેળવવાની ઉત્તમ તક, તેમજ 40 આશ્વાસન ગિફ્ટ હેમ્પર। કુલ પેમેન્ટમાં 15000 ડિસ્કાઉન્ટ, પસંદગીનો પ્લોટ, તુરંત દસ્તાવેજ, એનએ ટાઇટલ ક્લિયર, પ્રથમ ડ્રો 15 જૂન ભુજમાં, લિમિટેડ સભ્ય જ બાકી। સંપર્ક સિદ્ધિ પ્રોપર્ટીઝ 315 ફર્સ્ટ ફ્લોર, એ વિંગ, કદીરા કોમ્પ્લેક્સ, આરટીઓ રિલોકેશન સાઇટ, ભુજ। મોબાઈલ નંબર 9825965083। ઓર્ગેનાઇઝર સુલેમાન એ સુમરા। બુકિંગ પાર્ટનર ઓવરલોડનું દૂષણ ડામવા માટે આરટીઓ તંત્રએ કમર કસી। 200 ઇન્સ્પેક્ટરની ભરતી કરવાના નિર્ણય સાથે ઓવરલોડ ફરતા વાહનો પર તવાઈ। કચ્છમાં ઓવરલોડ વાહનોની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે। આ દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા ઉચ્ચ કક્ષાથી નિર્ણય લેવાયા હોય તેમ મોટા માથાઓના વાહનો અંગે ગુપ્ત રિપોર્ટ સરકારને સુપ્રત થયા બાદ આરટીઓ તંત્રએ પણ ઓવરલોડને નાથવા કમર કસી છે। રાજ્યમાં 200 આરટીઓ ઇન્સ્પેક્ટરોની ભરતી કરવાનો નિર્ણય લેવાતા ઓવરલોડનું દૂષણ મહદઅંશે કાબૂમાં આવી શકશે તેવી આશા બંધાઈ છે। આ દિશામાં કરાયેલી કામગીરી અને ભાવિ આયોજનોની વિગતો આરટીઓ અધિકારી HL પારેખે આપી હતી। ઓવરલોડમાં અમારી અત્યારે ખાસ ઝુંબેશ ચાલી રહી છે। ગઈકાલે નાઇટના પણ અમે લગભગ 17 જેટલા વાહનોના કેસ કર્યા। હવે તાત્કાલિક સ્પોટ પર તો રિકવરી શક્ય નથી બનતી, એટલે એમના ડોક્યુમેન્ટ સીઝ કર્યા। ઓફિસમાં 7 દિવસમાં દંડ ભરી જશે। એના અમારા તરફથી પૂરતા પ્રયત્નો છે, પણ જ્યાં સુધી પબ્લિકમાં અવેરનેસ નહીં આવે, ઓનર જે વાહન છે એના ઓનરમાં ના આવે, માલ આપનારમાં ના આવે,
ત્યાં સુધી તો અધિકારીઓ તો પૂરેપૂરેનું બંધ કરી શકે એમ નથી. વાહનોના જે ઓવરલોડના કેસો થાય છે વાહનોની સંખ્યાના તો નહીવત પર્સન્ટેજ છે. એટલે એ 50 વાહનો ઓફ રોડ થઈ જાય એનાથી કોઈ ફેર પડતો નથી. છેલ્લા 1.5-2 વર્ષથી સરકારે દંડ ડબલ કરી દીધો તો પણ કોઈને અસર થતી નથી. કારણ કે ડીઝલના ભાવ વધતા જાય એની સામે ભાડા વધતા નથી. એ લોકો અંડરલોડ ફરે તો એમને પોસાતું નથી એવું ઓનરોનું કહેવું છે. અને નજીકના ભવિષ્યમાં હજુ 200 ઇન્સ્પેક્ટરો નવા રિક્રુટ થઈ રહ્યા છે. એટલે ત્યાર પછી તો તમને દરેક 4 રસ્તા પર ઇન્સ્પેક્ટર જોવા મળશે એવી પરિસ્થિતિ હશે. પછી ક્યાં જશે? અમે રજિસ્ટ્રેશન વખતે તો ખાસ આગ્રહ રાખીએ છીએ અને મીટર હોય છે, પણ પછી એના પર ટ્રાફિકના જે બ્રાન્ચ છે આખી એ પણ કેસો કરતી હોય છે. અમે એટલા રિક્ષાના પર કેસ નથી કર્યા, પણ હવે આપણે ધ્યાન દોર્યું છે તો અવશ્ય એના પર કાર્યવાહી કરીશું. એટલે આમાં શું થાય કે આગલી રિક્ષામાં કાલે કયું મીટર હતું એ તો કંઈક કોમ્પ્યુટરાઇઝ રેકોર્ડ નથી કે તરત પકડાઈ જાય. એટલે આ બધું શક્ય છે. જે કંઈ ગોબાચારી થઈ રહી છે એને ના ચોક્કસ એને કડક કાર્યવાહી કરીશું. એકને એક મીટર બીજી વાર નહીં આવે એની કાળજી રાખીશું. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ અવનવી ટાઇલ્સ મેળવવા તેમજ બાથરૂમ ફિટિંગ માટેનો એકમાત્ર વિશાળ શોરૂમ એટલે સરપ્રાઇઝ. તમારા બંગલોઝ, ઓફિસ, શોરૂમને આધુનિક ટચ આપવા માટે એકવારની મુલાકાત આવશ્યક બનશે. ટાઇલ્સમાં અવનવી અને અતિ લેટેસ્ટ ડિઝાઇનોનો ખજાનો ખાસ તમારા ઘર, ઓફિસ માટે. વિટ્રીફાઈડ ટાઇલ્સ, ડબલ ચાર્જ ટાઇલ્સ, ડિજિટલ ટાઇલ્સ, વોલ ટાઇલ્સ તેમજ ઇમ્પોર્ટેડ ટાઇલ્સ નિહાળવા માટે મુલાકાત અવશ્ય લ્યો. બાથરૂમ ફિટિંગ્સમાં પ્રતિષ્ઠિત કંપનીઓની અવનવી અને લક્ઝરિયસ એસેસરીઝ તેમજ કિચન સિંકમાં વિશાળ રેન્જ. અમારું સરનામું સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 45 જુબેલી કોલોની, જુબેલી સર્કલ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ 9879016910. શિવસેનાના 48મા સ્થાપના દિવસે કચ્છ જિલ્લા શિવસેના દ્વારા નોટબુકનું વિતરણ કરાયું. આજે સવારે હાટકેશ કોમ્પ્લેક્સમાં આવેલી બાળશાળાના તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે શિવસેના દ્વારા સ્થાપના દિવસે બાળકોને બુક વિતરણ કરવામાં આવે છે. આજે બાળશાળાના તમામ વિદ્યાર્થીઓને કચ્છ જિલ્લાના શિવસેનાના પ્રમુખ તથા કાર્યકરો દ્વારા બુકનું વિતરણ કરાયું હતું. શાળાના નવા સત્રની શરૂઆત થાય ત્યારથી જ અનેક સંસ્થાઓ દ્વારા સ્કૂલના અનેક વિદ્યાર્થીઓને બુક તેમજ પુસ્તકોનું વિતરણ કરવામાં આવતું હોય છે અને રાહત દરે પણ પુસ્તકો આપવામાં આવે છે. આજે અમારો શિવસેનાનો સ્થાપના દિન છે. 1966માં શિવસેનાની સ્થાપના થઈ હતી, 18 જૂન 1966માં. આજે 48 વર્ષ પૂરા થયા છે. એ બદલ અમે બાળશાળા નાગરવંડીમાં અમે પુસ્તક, નોટબુક અને બોલપેનનું વિતરણ કર્યું. જેટલા વિદ્યાર્થીઓ છે સ્કૂલમાં એ પૂરતી અમે બોલપેનો અને નોટબુકોનું વિતરણ. ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટર કચ્છના લોકોની સેવામાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી તેમજ લેપ્રોસ્કોપીની શરૂઆત ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટરમાં. અમારી ઉપલબ્ધ સુવિધાઓ: પીડા રહિત પ્રસૂતિ, લેટેસ્ટ સોનોગ્રાફી સેન્ટર, ગર્ભાશયની કોથળીના દૂરબીનથી અદ્યતન ઓપરેશન તથા કેન્સર નિદાન, કેન્દ્ર સરકાર માન્ય કુટુંબ નિયોજન કેન્દ્ર તેમજ વ્યંધ્યત્વ નિવારણ કેન્દ્ર, 24 કલાક ગાયનેક લેડી ડોક્ટર હાજર. જો આપ વ્યંધ્યત્વથી પીડાતા હો તો હવે થઈ જાઓ ચિંતા મુક્ત, કેમ કે આપના માટે કચ્છમાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીની સુવિધા શરૂ કરાઈ છે ભાનુશાલી નર્સિંગ હોમમાં. અમારું સરનામું છે શ્રી ચેમ્બર્સ, પહેલા માળે, જીકે જનરલ હોસ્પિટલ સામે, ભુજ, કચ્છ. એપોઇન્ટમેન્ટ માટે ફોન કરો 02832227228. મોબાઈલ નંબર 9978992930. દૈનિક 60,000 અને મહિને 18 લાખની આવક સાથે ભુજ એસટી ડેપોને 1.5 દાયકા પછી થયો ભારેખમ નફો. ગુજરાત એસટી દ્વારા મુસાફરલક્ષી અભિગમ અપનાવી 9 બસો અને 9 રૂટો પર શરૂ કરાતા મુસાફરો એસટી તરફ આકર્ષાવા છતાં ખોટના ખાડામાંથી બહાર આવી શકતી ન હતી. પરંતુ આની પાછળ એસટી સ્ટાફના સંકલન અને વ્યવસ્થાની કમી બહાર આવી. આ કમીઓને દૂર કરતા એસટીને ભારે સફળતા મળી હતી. છેલ્લા 1 દાયકાથી વધુ સમયથી ખોટમાં જતી એસટીએ 18 લાખ રૂપિયાનો નફો કર્યો છે.
આમ ગત વર્ષે એપ્રિલ 2013માં ભુજ ડેપોએ પ્રતિ કિલોમીટરે ₹4.90ની ખોટ ગઈ હતી, જ્યારે ચાલુ વર્ષે પ્રતિ કિલોમીટરે ₹2 નફો કરી 30,000 કિલોમીટરનું સંચાલન કરી દૈનિક ₹60,000 અને માસિક ₹18 લાખનો નફો કર્યો છે. આ સફળતા વિભાગીય નિયામક તથા તમામ શાખા અધિકારીના સ્ટાફના પ્રયત્નો અને સંગઠનને કારણે મળી છે. કહું છું કપાસની કઈ જાત વાવશું? નવકાર સીડ્સનું નવકાર 55 વાવીએ. નવકાર 55 જ કેમ? નવકાર 55 એટલે છેક સુધી લીલોછમ છોડ, મોટા જીંડવા સાથે વધારે ફાલ અને વધારે વીણી, ડાળીઓ ભાંગવાનો પ્રશ્ન જ નહીં, ચૂસિયાનો ઉપદ્રવ નહીવત, આગોતરા અને પાછોતરા બંને ફાલમાં વધારે ઉત્પાદન, ફાટ સારી, વીણવામાં સરળ, આથી મજૂરી ખર્ચ પણ ઓછો. તો વિચારો છો શું? લઈ આવો નવકાર સીડ્સનો કપાસ નવકાર 55. નવકાર સીડ્સના કપાસ જૈનમ અને ફાઈબર કોટ પણ વાવવાનું રખે ચૂકતા. વાવો નવકાર 55 અને મેળવો લાભ. કચ્છ સીડ સપ્લાયર્સ લાવ્યું છે ખેડૂતો માટે ખુશખબર. તમામ પ્રકારના અને ઉચ્ચ ગુણવત્તાવાળા સર્ટિફાઈડ હાઇબ્રિડ તેમજ રિસર્ચ બિયારણો વિક્રમ સીડ્સ, નવકાર સીડ્સ, દિનકર સીડ્સ તથા ગણેશ સીડ્સના કચ્છ જિલ્લાના ઓથોરાઇઝ ડીલર તેમજ અનેક પ્રકારના બિયારણો ખરીદવા માટે સંપર્ક કરો. 36 વર્ષ જૂનું અને જાણીતું બિયારણો ખરીદવાનું સ્થળ એટલે કચ્છ સીડ સપ્લાયર્સ ભુજ. તો આજે જ સંપર્ક કરો. અમારા નામ અને નંબર નોંધી લેશો. વિનોદભાઈ 9825156600 તથા રીતેશભાઈ 9825432332 તેમજ લેન્ડલાઇન નંબર 02832251653 251660. અમારું એડ્રેસ હરભોલે લોજ પાછળ ડાયમંડ હોટલની સામે ભુજ. ભુજમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું છે. આ વર્ષે પ્રથમ વખત ભુજમાં આ રથયાત્રા નીકળશે. સ્વામિનારાયણ પ્રસાદી મંદિરથી નૂતન મંદિર સુધી 20 ફૂટ ઊંચા રથમાં જગન્નાથ ભગવાનની યાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રાનું આયોજન અમદાવાદમાં દર વર્ષે કરવામાં આવે છે અને લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાય છે. તો આ વર્ષે અષાઢી બીજના દિવસે કચ્છમાં પ્રથમ વખત આ રથયાત્રાનું આયોજન કરાઈ રહ્યું છે. અષાઢી બીજના બપોરના 3:30 વાગ્યે સંતોના માર્ગદર્શન હેઠળ આ શોભાયાત્રા પાડેશ્વર ચોકથી ઉપલીપાડ, મહાદેવ ગેટ, હમીરસર તળાવ થઈ બસ સ્ટેન્ડ અને જ્યુબિલી ગ્રાઉન્ડ થઈ નૂતન મંદિરમાં આ રથયાત્રા પહોંચશે. આ રથયાત્રા ભુજમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેવું સ્વામિનારાયણ મંદિરના સંતે જણાવ્યું છે. મારું નામ સ્વામી સૌનક મુનિદાસજી છે. ચાલુ વર્ષે આપ જે વાત કરી રથયાત્રા ઉત્સવની, ચાલુ વર્ષે આ રથયાત્રા ઉત્સવ એક વિશેષ રૂપમાં ઉજવવાનો છે. દર વર્ષે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિખર મંદિરોમાં આ ઉત્સવ ઉજવાતો જોવા મળે છે. એમાં ખાસ કરીને કચ્છના મંદિરોમાં વિશેષ રૂપે અંજાર, માંડવી, ભુજ, તો આ મંદિરોમાં ઉત્સવ એક નાનું રૂપ હતું. આ ચાલુ વર્ષે એક મોટું રૂપ આપવામાં આવી રહ્યું છે. એ પાછળનો મુખ્ય હેતુ એવો છે કે એક તો ભારત વર્ષની પરંપરા રહી છે અને બીજી વસ્તુ એ કે જગન્નાથપુરીની અંદર જ્યારે સ્વામિનારાયણ ભગવાન 7 વર્ષ વનવિચરણ કર્યું એ દરમિયાન જગન્નાથપુરી પહોંચેલા ત્યારે રાજાએ સ્વામિનારાયણ ભગવાનને અષાઢી બીજના દિવસે રથયાત્રાની અંદર ભગવાનને પોતાના હાથે રથમાં બેસાડી અને તેમનું વિધિવત પૂજન કરેલું. ભગવાન જ્યારે જગન્નાથ ભગવાન એ ભગવાનનું જ એક સ્વરૂપ છે, અર્ચા સ્વરૂપ છે, અને જ્યારે ભગવાન પ્રત્યક્ષ પૃથ્વી ઉપર આવેલા ત્યારે એ રાજાએ ભગવાનને ઓળખી અને પુનઃ એ રથયાત્રાની અંદર પ્રત્યક્ષ ભગવાનને પણ વિરાજમાન કરેલા અને રાજાએ એ રથ ત્યાં સાવરણો કાઢી અને પછી જાતે રથ ખેંચેલો. અને આ તમામ આ નોંધ એ હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામીએ લીધી છે. અને ત્યારથી જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રથયાત્રા ભારત વર્ષની પરંપરા છે એ તો છે જ, એની અંદર વિશેષ જ્યારે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર ભગવાન આવેલા ત્યારે આ એક વિશેષ પુષ્પ ઉમેરાયું અને એ યાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર રથયાત્રા ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે વિશાળ રૂપમાં આ રથયાત્રા ઉજવવામાં આવશે. એમાં ખાસ વિગત તો એવી છે કે આ રથને કચ્છભરના યુવાનો દોરડાથી જ ખેંચશે અને આ રથયાત્રા ભુજનગરના રાજમાર્ગોમાં પધારશે. તો પ્રસાદી મંદિર ભુજથી નીકળી આ રથયાત્રા મહાદેવ ગેટ અને મહાદેવ ગેટથી કચ્છ મિત્ર હમીરસર સર્કલ ત્યાંથી બસ સ્ટેન્ડ થઈ
અને કચ્છ મિત્ર સર્કલ ને કચ્છ મિત્ર સર્કલથી આપણે જુબેલી અને જુબેલીથી સ્વામિનારાયણ મંદિર નૂતન મંદિર પધારશે. તો કચ્છનો ઉત્સવ છે. અહીં કોઈ નાત જાત ધર્મ એની કોઈ બાબતો નથી, પણ એ કચ્છનો ઉત્સવ છે. કચ્છી નવા વર્ષને વધારવા માટે આ ચાલુ વર્ષે એક નવો પ્રયાસ અને નવું આ એક દ્રષ્ટિએ કચ્છ કાર્નિવલ પણ કહી શકાય. અસ્તુ, જય સ્વામિનારાયણ. Good news, good news, good news. Only for Sunrise Academy, English Medium, admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 5. ખાસ વિશેષતાઓ અને સગવડો: દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ. સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર. જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફીમાં માફી અને ડિસ્કાઉન્ટ. શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ. સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ. બાળકોને મનગમતા રમતગમતના સાધનો. વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ: કોમર્સ કોલેજ રોડ, નીલકંઠ નગર, જીકે બજાજ શોરૂમ પાછળ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 02832257057. મોબાઈલ નંબર 9978974484. અમારી ટીમ આપને આવકારવા અને વધુ વિગતો જણાવવા તત્પર રહેશે. મળવાનો સમય 10 AM to 4 PM. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. નારણપરમાં સોનાના બિસ્કિટ આપવાના નામે ₹1,70,000 ચીટિંગ કેસનો વોન્ટેડ વાયરમાંથી પકડાયો. વડોદરામાં પણ ઠગાઈ કરી ભાગતો ફરતો મૂળ અબડાસા તાલુકાનો સરુવાંડ ગામનો ખાલિદ આમદ સીરુ ઉંમર વર્ષ 30 નામના વોન્ટેડ આરોપીને વાયોર ગામેથી પકડી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ આ ભાગેડુએ 3 વર્ષ પહેલા સોનાના બિસ્કિટ આપવાને બહાને 1.70 લાખની છેતરપિંડી કરનારી ઠગ ટોળકી પૈકીના એક આરોપીને વાયોર ગામેથી ભુજની પેરોલ ફ્લો સ્કોડે પકડી પાડ્યો હતો. બુધવારે એલસીબીનો સ્ટાફ સવારથી જ વાયોર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે એ જ વિસ્તારમાંથી આ શખ્સ મળી આવ્યો હતો અને ઠગાઈનો ગુનો નોંધાયો હતો. ભુજ તાલુકા પોસ્ટ સ્ટેશન ફર્સ્ટ ગુનો નંબર 272/11 આઈપીસી કલમ 406, 420, 114 મુજબના આરોપી ખાલિદ ઉર્ફે સબોર અહમદ ઉર્ફે જાનુ મીઠું ઉંમર વર્ષ 30 રહે મોર શિરોવાડ તાલુકો નલિયા હાલે બાપા દયાળનગર વાયોર તાલુકા ભુજવાળાને એલસીબી પીઆઈ શ્રી મલ્હોત્રા સાહેબે પકડી આ ગુના કામે તારીખ 18:20 અટક કરી માનકુવા પોલીસ સ્ટેશનમાં રજૂ કરતો આ કામની આગળની તપાસ પીઆઈસી એચબી જમોડ સાહેબ ચલાવી રહેલ છે. યમુના પાર્કના આ પ્રોજેક્ટમાં જોડાઓ અને બનો પ્લોટના માલિક. કચ્છના હૃદયસમા મુન્દ્રા પોર્ટની નજીક કુદરતી વાતાવરણના ખૂણામાં સુવ્યવસ્થિત પ્લોટોનું આયોજન એટલે યમુના પાર્ક. સળંગ 60 હપ્તા ભરીને પ્લોટ વસાવો, જેમાં 3,000ના 50 હપ્તા અને 10,000ના 10 હપ્તા તેમજ અન્ય પ્લાન પણ ઉપલબ્ધ. દર 6 મહિને 24,000ના 10 હપ્તા ભરો. રોકાણ માટેની આવી સારી યોજના માત્ર આપના માટે જ. એટલું જ નહીં, સાથે મુખ્ય તેમજ મુખ્ય પ્રોત્સાહિત પુરસ્કારોની વણથંભી વણઝાર તો ખરી જ. યોજના માત્ર 600 સભ્યો પૂરતી જ મર્યાદિત છે. સંપર્ક યમુના પ્રોપર્ટીઝ, જ્યોતિ ચેમ્બર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8866585818. યમુના પ્રોપર્ટીઝ @yahoo.com. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હૈદર અલી અરોરા 97 274 99 313. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભુજ 98 254 53 981. પ્રકાશભાઈ પટેલ, ભુજપુર 98 797 77 318. ગળાપાટીએ પાસેની એક સોસાયટીમાં બુધવારે એક પીધેલા શખ્સે તોફાન મચાવતા દેકારો બોલાવી ગયો હતો. દારૂડિયાએ વૃદ્ધને બચકું ભર્યું.
મળેલી માહિતી પ્રમાણે બુધવારે સાંજના ભાગે ગળાપાટીએ પાસે આવેલી જ્યોતિ પાર્ક સોસાયટીમાં બનાવ બન્યો હતો. દારૂ પીધા બાદ છકટા બનેલા નરેન્દ્રસિંહ નામના શખ્સે બાબુભાઈ જયસંગ આહિર ઉંમર વર્ષ 70 ને બેફામ ગાળો દેતા વૃદ્ધે ગાળો દેવાની ના પાડતા દારૂડિયો આવેશમાં આવી ગયો અને વૃદ્ધનો અંગૂઠો કરડી ખાધો હતો અને ગુપ્ત ભાગમાં લાત મારી ઈજાગ્રસ્ત કર્યો હતો. ત્યારબાદ તરત જ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યોતિ પાર્કમાં આ દારૂડિયાએ મોડે સુધી આ તોફાન ચાલુ રાખ્યું હતું. જ્યારે આ સોસાયટીના લોકોએ પોલીસને ફોન કર્યો તો પોલીસ દ્વારા વાહન નથી એવું કહી દેવામાં આવ્યું હતું. ના છૂટકે પરિસ્થિતિને થાળે પાડવા માટે રહેવાસીઓએ 108 ને બોલાવી હતી અને તેને 108માં જીકે જનરલમાં લઈ જવામાં આવ્યા હતા. મારું નામ બાબુભાઈ જયસંગભાઈ આહિર, આશાપુરામાં નોકરી કરું સિક્યુરિટી. સાહેબ મારવામાં એ બધું જે અમારા બાજુમાં બીજા ત્રીજા નંબરમાં 38 નંબરના મકાનમાં ઝાલા બાપુ રહે છે, એ પણ નોકરી કરે છે આશાપુરામાં સુપરવાઇઝર છે. એ નીકળતા હતા રસ્તામાં પીપીને ફૂલ હાલતમાં નીકળીને ત્યાં જઈને અમારી વહુ બાર્યા હતા. હું અંદર સૂતો હતો ત્યાં અમારી વહુ જોડે જે તે વર્તન કરીને બોલવા માંડ્યો ગાળું બાળું. અડધો કલાક સુધી તો મેં સહન કર્યું. મેં એ વહુ કોકના જોડે બોલતા હશે તો ત્યાર પછી બહાર નીકળ્યા હતા. વહુને જેમ તેમ બોલે છે, વહુને કંઈ મારા હવાલે થઈ જાય આમ તે વહુની તમે જવાબદારી એટલે પૂછા કરી લેજો. મેં કહું વહુને આવી રીતે બોલે તો હવે આ તો ગયો છે ને. પછી હું છોકરો આવ્યો તરત ગળાથી, છોકરો ગયો તો છોકરાને મેં પાછો વાળી લીધો. મેં કહું ઇન્દ્રીમાં ગાંઠમાં ક્યાંક લાત મારે તો છોકરાની જિંદગી બગડે ને. મેં કહું આપણે ઝઘડો નથી કરવો, એ તો પીધેલો છે. તો ફરી એને મા હામી ગાર મારી એટલે છોકરાનું મગજ ગયું એટલે છોકરો પાછો ગયો, ખેંચી લીધો. પછી હું ગયો એટલે મને લતો મારી. મેં મને તો વાંધો નહીં, મને તો 70 વર્ષ ત્યાં મરી જાય તો વાંધો નહીં. છોકરાને બચાવી લીધો. પછી મને એક આરો ના આવ્યો, એ લોકો અંગૂઠા ચીરી નાખ્યો. અંગૂઠામાં ટાંકા આવ્યા. જાહેર આમંત્રણ બિસ્મિલ્લાહ સંસ્થા ભુજ કચ્છ. રમજાન માસમાં સવારે શહેરી અને સાંજે ઇફતારીની દાવત સવાબે જારિયા હાસિલ કરો. મહુરમોના ઇશા અલે શ્વાબ માટે દરરોજ શહેરી અને ઇફતારીનો ખર્ચ ₹6500 થાય છે. તો તમામ મુસ્લિમ ભાઈઓને ગુજારિશ છે કે તન મન ધનથી સંસ્થાને ડોનેશન આપવા માટે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરો. મોહમ્મદ રફીક હાજી ઓસ્માન સમા પ્રમુખ 9825147144, KN ચાકી મુખ્ય આયોજક 9727499281, સહારા ગેસ્ટ હાઉસ પાસે ST સ્ટેશન સામે ટેક્સી ગલી ભુજ. યુનિયન બેંક એકાઉન્ટ નંબર 35060201008134. હસરફ હાજી ઉમરભાઈ સમા ખજાનચી 9879647947. સમા ઓટો કન્સલ્ટન્ટ RTO એજન્ટ ન્યૂ સ્ટેશન રોડ ભુજ. ખાસ વિનંતી, રસીદની પાકી પહોંચ મેળવી લેવા વિનંતી. ગઢશીશામાં નાના ભાઈ તથા અન્ય 4 જણાએ મોટા ભાઈને કરી ફોન બાબતે ધોકાવારી. માથાના ભાગે ઘા મારતા ઘાયલને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ગઢસીસામાં રહેતા ભીમજી જગલ ભરુ ઉંમર વર્ષ 20 નામના શખ્સને ફોન કરી તેના નાના ભાઈએ બોલાવી અને નજીવી બાબતે 4 જણાએ ભેગા થઈ ધોકાથી માર માર્યો હતો. આ મારામારી કરનાર ટોળકીમાં પ્રેમજી, હરિયો, ગોવિંદ, ભાટિયો અને જિગ્નેશના નામ ખુલ્યા છે. માથાના ભાગે માર મારતા ઘાયલને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. એ અમારા ઘરવાળા થાય એને થયો. અમે જો મારા દેવરનો ફોન આવ્યો, એ અમદાવાદ હતા અને એને બોલાય. અમે ગયા એ કે હાલો આપે હું હાલી આપણને દેવનો આપણા ભાઈનો ફોન આવ્યો. અમે ગયા. એ તો એ ખાયા થઈને બેઠા જ હતા તો લકડી ખાણી. તો પહેલાં અમે કીધું અમને કે જાઓ તમારા ઘરે ફોન લગાડો. તો અમે કીધું કે અમારા ઘરે અમે ફોન લગાડશું, અમારા ખાલી નંબર નથી કરો, તમે વાત કરો, અમે હતી અમારા ઘરે જઈને વાત કરશું. તો એ કે એ જો અમે ઘરે લીધા તો એ ગારું બોલવા માંડ્યું. તો અમે ગયા દોડીને. તો પછી એને ધોકો માર્યો તો એને ફકાડી નાખ્યા. બે જણા જેલ હતા અને 3 જણા ઠોક્યા એને. 5 જણા હતા બધે. જો એ ભટ્ટીઓ ને ગોવિંદભાઈ, પછી પ્રેમજીભાઈ, પછી હરિભાઈ, પછી જિગ્નેશ, એટલા હતા બધે. એ 10 વાગે. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ. ઓમ કરુણા મૂર્તે નમઃ. શ્રવણ ગંગા, દર્શન ગંગા, તીર્થ ગંગા. પાવન પવિત્ર શ્રાવણ માસમાં તીર્થભૂમિ હરિદ્વાર મધ્યે શ્રી શિવ મહાપુરાણ કથા મહાયજ્ઞ. વક્તા શ્રી પરમ પૂજ્ય ઈશ્વર મહારાજ મથન કચ્છવાડા.
ભગવાન શિવ મુક્તિ અને મોક્ષના દેવ છે, જેની કથા સાંભળવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પીડામાંથી મુક્તિ પામે છે. મુખ્ય યજમાન ₹51,000, શ્રવણયાત્રી યજમાન ₹8,450. કથા સ્થળ ગંગાજીના ઘાટે શ્રી હરિદ્વાર તીર્થ ક્ષેત્રે. કથા શ્રવણ તારીખ 29/7/2014 થી તારીખ 6/8/2014. કથા સમય સવારે 9 થી 1. કથા વિરામ 6/8/2014. નારાયણ યજ્ઞ તારીખ 7/8/2014. અમારા ભગીરથ કાર્યના સનિષ્ઠ કાર્યકરો ભુજ કચ્છ 02832 299 857, મુન્દ્રા કચ્છ 02838 222 474, માંડવી કચ્છ 9873 37311, ગાંધીધામ કચ્છ 97 148 58 471, 98 251 86 387, નખત્રાણા કચ્છ 97 82 50 720, લેન્ડલાઇન નંબર 02836 246 625, મોબાઈલ નંબર 99 099 51 097. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. બિહાર રાજ્યસભા ચૂંટણીમાં 14 જેડીયુ ધારાસભ્યોએ કર્યું ક્રોસ વોટિંગ. બીજેપીના ભાગીરથી દેવી અને જેડીયુના મંજુ વર્મા વચ્ચે બબાલ. ઈરાકથી આવ્યા રાહતપૂર્ણ સમાચાર. અપહરણ કરાયેલ 40 ભારતીય સુરક્ષિત. બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ એ વાતનું ખંડન કર્યું કે તે આઈપીએલ ફ્રેન્ચાઇઝી કિંગ્સ 11 પંજાબમાં પોતાનો ભાગ વેચી રહી છે. ટોપ 20 હિંસાગ્રસ્ત દેશોમાં ભારત પણ સામેલ. ગયા વર્ષે ખર્ચ થયા 1 લાખ કરોડ રૂપિયા. આંતરરાષ્ટ્રીય સ્તરના અહેવાલનું તારણ. આજે લગભગ 40 મિનિટ સુધી ઠપ રહી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક. યુઝર્સ થયા પરેશાન. ગૃહ મંત્રાલયમાં હવે દરેક કામ હિન્દીમાં થશે. ગૃહ મંત્રાલયનો નિર્દેશ. કરુણાનિધિએ ઉઠાવ્યો વાંધો. મહારાષ્ટ્ર રાજ્યપાલ કે શંકર નારાયણને કહ્યું કે ગૃહ સચિવ અનિલ ગોસ્વામીએ તેમને 2 વાર ફોન કરી રાજીનામું આપવા કહ્યું. નીતા અંબાણી બન્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પહેલા મહિલા ડાયરેક્ટર. હવે વધુ રડાવશે ડુંગળી. ₹100 પ્રતિ કિલો કિંમત થવાની શક્યતા. દિલ્હીમાં વીજળીની માંગ મોસમના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર 5528 મેગાવોટ પર પહોંચી. યશવંત સિન્હાએ જેલમાં લગાવ્યો દરબાર. તસવીરોએ મચાવી બબાલ. ભારતીય પ્રશાસનિક સેવાના વરિષ્ઠ અધિકારી રાજીવ ટોપનોની પીએમના ખાનગી સચિવ તરીકે નિમણૂક. જનરલ સુહાગને સેના પ્રમુખ બનાવવા વિરુદ્ધ અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ તૈયાર. ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાનમાં દાખલ થવાની પ્રવેશ પરીક્ષા IIT-Gનું પરિણામ જાહેર. રાજસ્થાનના ચિત્રાંગ બન્યા ટોપર. ભારતીય મૂળના વૈજ્ઞાનિક સંજય રાજા રામને 2014નું વિશ્વ ખાદ્ય સન્માન મળ્યું. બીજેપી નેતા મુરલી મનોહર જોશીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ફ્રેન્ડશીપથી નવાજવામાં આવ્યા. યુપીના મેરઠની મેડિકલ કોલેજમાં 12મા ધોરણની વિદ્યાર્થીનીને બંધક બનાવી બળાત્કાર. ઈરાકમાં કોઈ નવી સૈન્ય કાર્યવાહી માટે કોંગ્રેસની મંજૂરી લેવાની જરૂર નથી. ઓબામાનું નિવેદન. ઈરાકમાં આતંકવાદીઓએ તેલ રિફાઇનરીઝ પર કર્યો હુમલો. ભારતીય શતરંજ સ્ટાર વિશ્વનાથન આનંદે વિશ્વકપ રેપિડ શતરંજમાં જીત્યો કાંસ્ય ચંદ્રક. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.